નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન થયું છે, જેના પરિણામે ખેડૂતો અને આંબા ઉત્પાદકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। વાવાઝોડા સાથેના પ્રથમ તબક્કાના વરસાદથી આંબાની 80% કેરીઓ ખરી પડી હતી। બીજા તબક્કાના માવઠાથી બાકી રહેલી 50થી 80% કેરીઓ પણ નુકસાન પામી, જેનાથી ખેડૂતોને બજારમાં વેચાણની ચિંતા સતાવી રહી છે। જલાલપુર તાલુકાના એથાણ ગામના ખેડૂત દીપક નાયકે જણાવ્યું કે વાતાવરણની વિપરીત અસરના કારણે ખેતીનું નુકસાન થયું, જેનાથી તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। તો કેરીની સિઝન સામાન્ય રીતે જૂન સુધી ચાલે છે, પરંતુ આ વર્ષે મેના અંત સુધીમાં સમાપ્ત થવાની સ્થિતિ છે। માવઠાને કારણે એપીએમસીમાં કેરીની આવક ઘટી છે અને ગુણવત્તા વગરની તેમજ મોંઘી કેરીઓના કારણે ગ્રાહકો પણ ચિંતિત છે। અમને ખેડૂતોને આશા ખરી કે સરકાર આમાં કંઈક કરે। ભૂતકાળમાં આજ આપણી સરકારશ્રીએ, સંવેદનશીલ સરકારશ્રીએ ખેડૂતોને સાંભળ્યા છે અને એને માવજું વળતર આપ્યું છે। ભવિષ્ય એટલે આ વર્ષમાં બી આ બાબતમાં બી આપશે એવો મને શ્રદ્ધા, ભરોસો અને વિશ્વાસ છે કે આ સરકાર ખેડૂતોને હામી છે।